અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મનીષાબેન, ગામ? રાજકોટ. હવે માધવ પાર્ક. તમને શું તકલીફ હતી? મને પગનો દુખાવો છે. કેટલા સમયથી? 5-6 મહિના પહેલા દુખતો હતો, વચ્ચે મટી ગયો તો પાછું અત્યારે 15 દિવસથી બહુ જ દુખતો હતો. 15 દિવસથી બહુ જ દુખતો હતો. દવા લીધી તો ફરક નથી પડ્યો. અને આપણે અહીંયા પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો. હા, કેટલો ફાયદો? ઘણો ફેર પડી ગયો છે. દુખતો જ બંધ થઈ ગયો છે. નહીંતર તો ઊભું રહેવામાં તકલીફ પડતી હતી ને બહુ દુખતો. અત્યારે તમે હાયલા, હા, પગથિયા ચડી ગયા, હા. કાંઈ થયું? ના, દુખાવો જ નથી થતો. રેડી? હા. 6 મહિના પહેલા હેરાન થયા, પાછા 15 દિવસથી હેરાન હતા. હા, દવા લેતા, દવા પીતા તો દુખાવો ન જતો ને? હા, ખાલી એક્યુપ્રેશર આપણે કેટલા 5 મિનિટ થાય, હા, કમ્પ્લીટ હાવ 0-0. હા, હવે કાલે જોઈ પાછું કેટલું આવે છે, શું છે, કાલે ખબર પડે. બરાબર? હા. હવે અહીંયા તમે કેવી રીતે પહોંચ્યા? તમને કોને મોકલ્યા? અહીંયા અમને મારા હસબન્ડને ખબર હતી, હા, એટલે એને તમારો કોન્ટેક્ટ કર્યો અને એવી રીતે અહીંયા પહોંચ્યા. હવે ઠેકાણે પહોંચી ગયા એવું લાગે? હા. હેરાન હવે મોટું ફેસ બદલી ગયો ને તરત, દુખાવો હોઈ ગયો એટલે દુખતો તો જ બહુ એ રીતના. અને ડોક્ટરને બતાવ્યું, શું કીધું એને? એને સાયટિકાનું જ કીધું તું, સાયટિકા વાત છે. એટલે એને 25 દિવસનો કોર્સ કીધો હતો કે 2 દિવસ ચેક કરો, જો ન મેળે આવે તો 25 દિવસનો લેપ લગાવીને કોર્સ કરવાનું. પણ અમે તમારો કોન્ટેક્ટ પહેલા કર્યો, કીધું જો મેળે આવી જાય તો એ કઈ કરવું નહીં. તો સીધા જ અહીંયા આવ્યા. હવે બીજે ક્યાંય જવાનું જરૂર નથી. હવે લાગે જરૂર એવું? ના, નથી લાગતું. અહીંથી જ મટી જશે એવું લાગે. બરાબર છે. હવે કાલે પાછું કેટલું રિટર્ન થાય ના થાય, લગભગ તો આવશે જ નહીં. તમારે તાજું જ કહેવાય. જૂનું હોય તો વળી એમ થાય કે હજી કાલે રિટર્ન લગભગ નહીં થાય, પણ તોય છતાંય કાલે જોઈએ. બરાબર? શું થાય છે? બીજાને શું કહેવા માંગો? આ કરાય જે લોકોને કોઈ તકલીફ હોય પગની, કમરની, એ લોકો જો અહીંયા આવી જાય ને તો એને એકદમ મટી જાય. તમારું તમને રિઝલ્ટ જોતા એવું લાગે? મારું જોતા એવું લાગે છે કે 100% એને મટી જ જાય. મટી જ જાય ને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.